જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। આજે આપણે હબાઈ માતાજી વિશે જાણશું। હબાઈમાં આવેલ વાઘેશ્વરી મા વિશે જાણશું। હાબો ડુંગર હલાવ્યો, કુંજળી ચડી મેરાણ। માએ હાબો ડુંગર હલાવ્યો એટલે આપણે આજે હબાઈ ગામ વિશે આવેલ વાઘેશ્વરી મા વિશે જાણશું। જય વાઘેશ્વરી મા તે કી જય। હાબાઈ ગામે મા વાઘેશ્વરી સ્થાનકે પાણીના કુંડની ભીમ અગિયારસના સફાઈની પરંપરા છે। તો આપણે આ વખતે 753માં વર્ષ કુંડ પૂજન કરાશે આ વર્ષે, તો એના વિશે આપણે જાણશું। પથ્થરને પીગળાવ્યો, ઝરમર ઝરમર ઝરણું જાય, હાબો વિંધ્યો હેઠથી ત્રાંબડિયું તરતી જાય। કચ્છ એટલે પાણીના ટીપાને જીવની જેમ સાચવતો પાણીદાર મલખ। જળશક્તિની જાળવણી એ શક્તિ પૂજાનો ભાગ છે। આવી વિશેષ શક્તિ પૂજા કચ્છના હાબાઈ ગામે વર્ષોથી પ્રચલિત છે। કચ્છ જિલ્લા મથક ભુજ નજીક હાબાઈ ગામે મા વાઘેશ્વરી માના બેસણા છે। અહીં મા ગુપ્તગામિની સરસ્વતીના પ્રસાદરૂપી કુદરતી પાણીનો કુંડ આવેલો છે। દર વર્ષે ભીમ અગિયારસના દિવસે ગામ લોકો પાંખી પાડે છે। આ દિવસે વહેલી સવારથી કુંડનું પાણી ઉલેચી અને સાફ સફાઈ કરવામાં આવે છે। કુંડ ખાલી થતાં માતાજીના ચરણ સુધી પહોંચી શકાય છે। પછી આપણે ચરણ પૂજન થાય પછી માતાજીની આરતી કરવામાં આવે છે। બાદ કુંડમાં નવા નીરની આવક શરૂ થાય એ વર્ષ જે આખું વર્ષ અખૂટ સ્ત્રોતમાં વહે છે। કુંડની સફાઈ થઈ જાય એટલે નવા નીરની શરૂઆત થાય છે અને આખું વર્ષ માતાજી અખૂટ ભંડાર પ્રસાદી રૂપે માતાજીના ઝર રહે છે। કુંડ સફાઈ તથા પૂજનની શરૂઆત સંવત 1330માં તત્કાલીન મહંત પૂજ્ય પરમાનંદ ગિરિજી દ્વારા કરવામાં આવી હતી। આજે 753માં વર્ષનું કુંડ પૂજન કરાશે। હાબા ડુંગરની વાત કરીએ તો અહીં ઘણા બધા વિશેષ સ્થાનો આવેલા છે જેમાં ગાડીથી પ્રવાસ કરી શકાય છે। એમાં તથા કેટલા બધા ટ્રેકિંગ પણ કરી શકાય છે એવા સ્થળો જોઈએ। હવે હાબા ડુંગરના અગ્નિકોણમાં શ્રવણ કાવડિયાનું સ્થાનક આવેલું છે। હાબા ડુંગરની પૂર્વ દિશામાં હરિઘર બાપુનો ઝરો આવેલો છે। આ ઝરો માત્ર ઉનાળામાં વંચર જીવોના જળસ્ત્રોત માટે ઉપયોગી છે। હાબા ડુંગરના ઈશાન ખૂણામાં માયાઘર બાપુની ગુફા આવેલી છે। માયાઘરજી બાપુએ દાદા મેકણ સાથે જીવત સમાધિ લીધી હતી। હાબા ડુંગરની ટોચ પર રામદેવજી મહારાજ બિરાજમાન છે। અહીં પરમ ભક્ત બાબા રખિયાએ બાબાજીને સાક્ષાત દર્શન આપ્યા હતા। બાબા રખિયાને બાબા રામદેવ સાક્ષાત દર્શન આપ્યા હતા। હાબા ટેકરીની પશ્ચિમમાં હાલામણ ધાર આવેલી છે। અહીં હાલામણ જેઠવા તથા સોન કંસારીની ખાંભી આવેલી છે। હાલામણ ધારની નીચે ઉત્તરવાયની કાળીજળ નદી આવેલી છે। અહીં રાકાશ શેરો એટલે રાક્ષસની પગદંડી પણ આવેલી છે। હાબા ડુંગરની ઉત્તરે ધ્રંગ ગામે દાદા મેકરની તપોભૂમિ આવેલી છે। અહીં ખીરસરી વાવ પણ આવેલી છે। હાબા ડુંગરના વાયવ્ય ખૂણામાં કોટાઈ ગામે પુરાતન રક્ષી સૂર્ય મંદિર આવેલું છે। અહીં અણઘોર ગઢ હતો જે હવે નામશેષ છે। હાબા ડુંગરની પશ્ચિમ બાજુ રુદ્રમાતા ધામ આવેલું છે। અહીં માં સામબાઈની તપોભૂમિ તથા વીર સુરાપુરા જેઠા આઈર ચાડની બલિદાન ભૂમિ છે। હાબા ડુંગરની નૈઋત્યમાં બોલાડી ગઢના અવશેષો તથા જખબહુતેરાનો થરો આવેલો છે। કચ્છના માઇલસ્ટોન જામ લાખા ફુલાણીનો જન્મ બોલાડી ગઢમાં થયો હતો। મહંત લક્ષ્મણ ગિરિજીના કથન અનુસાર હાબો એ હિમાલય છે અને હાબાઈ એ હિમાલય પુત્રી માં પાર્વતી છે। હાબાની ગોદમાં માં હાબાઈ બેઠા છે જાણે હિમાલયની ગોદમાં માં પાર્વતીમાં બેઠા હોય। કલ્યાણકારી માં હાબાઈના ચરણોમાં વંદન। વાય દેવી વન હલે પથ્થર હલે નહીં પાણ, માય હાબો ડુંગર હલાવ્યો કુંજળી ચડી મેરાણ। તો આ છે આપણા હાબા ડુંગરનો ઇતિહાસ। માય હાબો ડુંગર હલાવ્યો કુંજળી ચડી મેરાણ। જય વાઘેશ્વરી મા તે કી જય। હર હર મહાદેવ।